નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો. તમે આ નાસ્તાને ટોમેટો કેચઅપ, લીલી ચટણી અથવા ચા સાથે સર્વ કરો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક બાઉલમાં લઈએ 1/4 કપ બેસન, એક ઝીણી સમારેલી ડુંગળી, અડધો કપ ઝીણી સમારેલી મેથી, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, થોડી કોથમીર, સાથે 1 લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કપ રવો. હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી જ સામગ્રીઓને આપણે મિક્સ કરી લીધી છે. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર બનાવી લઈએ. તો બેટર બનીને તૈયાર છે. હવે બેટરને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. બેટરને પલળતા 10 મિનિટ થઈ ગઈ છે અને બેટર ખૂબ સારી રીતે પલળી ગયું છે. હવે તેમાં વઘાર ઉમેરીશું. તો અહીંયા મેં 2 ટીસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન. અને હવે વઘારને બેટરમાં ઉમેરી દઈએ. અને હવે મિક્સ કરી દઈએ. હવે નાસ્તાને સોફ્ટ બનાવવા તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો અને થોડું પાણી. અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો નાસ્તા માટેનું બેટર તૈયાર છે. હવે એક પેનમાં ઉમેરીશું 2 ટીસ્પૂન તેલ અને હવે તેલને આ રીતે ફેલાવી દઈએ. હવે ઉપરથી થોડા સફેદ તલ ઉમેરી દઈએ. સાથે બેટર પણ ઉમેરી દઈએ. અને હવે બેટરને આ રીતે ફેલાવી દઈએ. અને હવે કવર કરી 3 મિનિટ સ્લો ફ્લેમ પર કૂક કરી લઈએ. નાસ્તાને કૂક થતા 3 મિનિટ થઈ ગઈ છે. હવે તેની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ સારી રીતે કૂક કરી લઈએ. હવે કિનારા ઉપર આ રીતે થોડું તેલ રેડી દઈએ. તો સુપર ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે. હવે તેને સર્વ કરી લઈએ. તો ગરમ ગરમ ખાવાની મજા પડે તેવો નવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો બનીને તૈયાર છે. તમે આ નાસ્તાને ટોમેટો કેચઅપ, લીલી ચટણી અથવા ચા સાથે સર્વ કરો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.